જગન્નાથજીને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. જગન્નાથજીનું સૌથી મોટું અને પ્રાચીન મંદિર ઓડિશા રાજ્યના પુરીમાં અને બીજું પ્રખ્યાત મંદિર અમદાવાદમાં જમાલપુર દરવાજા બહાર આવેલ છે. આ મંદિરમાં જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ છે. તેમાં જગન્નાથજીની પ્રતિમા લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. અષાઢી સુદ બીજના દિવસે જગન્નાથજીના મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળે છે. આ ઉત્સવ પાછળ એવી લોકમાન્યતા છે કે અષાઢી બીજના દિવસે જ ભગવાન કૃષ્ણ પોતાના ભાઈ બલરામ સાથે મથુરા જવા નીકળ્યા હતા અને ગોપીઓએ તેમને વિદાય આપી હતી. ગુજરાતમાં આ રથયાત્રાનો પ્રારંભ હનુમાનદાસ મહારાજે 1869માં કરાવ્યો. આ રથયાત્રાનો માર્ગ જમાલપુર ચકલાથી શરૂ થઈ સરસપુર સુધીનો છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથનું નામ નંદીઘોષ છે. આ રથની રક્ષા ગરુડ કરે છે. રથના સારથી દારૂક અને રથ પર લહેરાતા ધ્વજને ત્રૈલોક્ય મોહિની કહે છે. આ રથને ખેંચવામાં વપરાતા દોરડાને શંખચૂડા નાગની કહેવામાં આવે છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. આ રથની રક્ષા વાસુદેવ કરે છે. રથના સારથીનું નામ મતાલી અને ધ્વજને ઉનાની કહે છે. આ રથ ખેંચવામાં વપરાતા દોરડાને વાસુકી નાગ કહેવાય છે. સુભદ્રાજીના રથનું નામ દેવદલન છે. આ રથની રક્ષા જયદુર્ગા કરે છે. તેમના સારથી અર્જુન અને ધજાને નંદિકા કહે છે. આ રથને ખેંચવામાં આવતા દોરડાને સ્વર્ણચુંડા નાગની કહેવામાં આવે છે. રથયાત્રાની શરૂઆત થતા રાજ્યના મુખ્યમંત્રી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરે છે. આ વિધિને પહિંદ વિધિ કહે છે, જેની શરૂઆત 1989માં તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કરી હતી, જે આજ દિન સુધી ચાલુ